પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 277. વવાણિયા ભાદ્રપદ વદ સાતમ 1947. ચિત્ત ઉદાસ રહે છે, કંઈ ગમતું નથી, અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે, એ જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્ય મૂળતામાં પડે છે. કોઈ વાંચન લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કોણ તમે જાણો છો, કોણ તો સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. વિવરણ છે કે નથી? ફરી વાંચીએ. અંતની વેદના પોકાર કર્યો છે. કોની આગળ પોકાર કર્યો? પોકાર હોભરે તેની આગળ શોભાઈ આગળ પોકાર કર્યો છે. ચિત્ત ઉદાસ રહે છે, એટલે કશું ગમતું નથી. નથી ગમતી બધું દેખાય છે. ઉલટું નથી ગમતું અને ત્યાં આગળ નતું થાય. બહાર નથી જોતું બચા જવા દે ને, કાઢી મેલ, પણ તો આગળ આગળ કરે. ઉદાસીનતા જેને હોય ને એને પછી આત્મા શું કોઈ ના ગમે. ગમે તે દુનિયાદારની રીતે મોંઘી વસ્તુ એને ના ગમે, ફોડેથી નથી જોઈતું. વાત ન ગમે આ વિશ્વની આઠે ભોર ઉદાસ છે. અધ્યાત્મ વાળાને આ જગત તો કોઈ પદ એવું દેખનો તો અને અભાવ થાય, અપાકટ નથી. કેવું આવ્યું? નથી જોવું ને, મારે નથી જોવું. પૈસા અહીં મેલ લપ મને સંભળાય નહીં, એની વાત ના કરી, મને નહીં ગમતી. ચિત્ત ઉદાસ રહેશે, કઈ ગમતું નથી. અને જે ગમે છે તો મળતું નથી. ગમે છે કોણ? મુક્ષો તે મળતા નથી. બાકી બધું જે મળે મને ગમતું નથી. મને ગમતું આપો ને ના ગમતું શું લાવો છો? અને જે કઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે. આ દુનિયાની ઉપાધિ, આ જગતનો કોઈ પદાર્થ ગમતો નથી. હોમાયણ ઉપર પછી આમ જાઓ એથી કંટાળી ગયા છે અમે તો એ આઈને ઉભો રહે. આવું થાય ત્યારે જ અધ્યાત્મનો જન્મ થાય છે. ત્યારે તેને આત્મજ્ઞાન થાય છે. અધ્યાત્મની જન્મની તે અકેલી ઉદાસીનતા. જે કઈ ગમતું નથી તે બધું નજરે પડે આપણને થાય છે. છોકરો આવે ને આપણને ના ગમે એમ થાય. અમાર ભક્તિમાં તું ક્યાં આવ્યો? તારે મારે કેવું અમારો તાર છૂટી જાય છે. એટલે બીડી પીયું છે, જવા દે, મને ચાબાની વાત નહીં, મને ભક્તિ કરવા દે. વચ્ચે બીજું ના લાવીશ. કૃપાળુઓને આત્મા સિવાય કઈ ગમતું નહોતું. આ કાગળ લાવ, કાગળ લાવું, ધ્યાનમાં બેઠા હતા. પેલો નોકર ઉતાવળથી પછી લાયા આપને ધ્યાનમાંથી છૂટ્યું કે મારું ડોકું કાપી નાખ્યો તો સારું. એવામાં સુખ બોલી નથી. કેવું સુખ ભોગવતા છે કે ડોકું કાપેલું દુઃખ નહીં.
મારી તમારી કલ્પનામાં આવે એવું નથી તો કોઈ ગજબ પૂછતો. કોઈએ પૂછ્યું, રાજનભાઈ તમે ધ્યાન ધરો છો? એમ તને બધા બહુ જણાતા હશે ધ્યાનમાં. શું જવાબ આપ્યો? અમારો દીવ જો છે કે બધા ધર્મ ધ્યાન કરીએ. ધ્યાન પણ આત્માર્થ છે, આ બધા ભાધણો માટે નહીં. જ્યોતિષ વગેરે નાખી દીધું કે શા કબનો આત્માર્થ નથી. દાર થવા દે. દુનિયાદારી ગમે તેવી વસ્તુ હોય પણ મારા ભગવાનની તુલ્ય નથી. હરમનને મોગો નવસેરો હાર આપ્યો હીરાનો. એકો હીરો લાખો રૂપિયાનો. તે કડ નોખી દેશે. કેમ? અમારો રામ. તમારે મને મોગો હીરો છે પણ મારા નામ તો નથી. નહીં તો એ કડ ફેંકી દે. માં તમારો રામ હોય મને મારો રામજી બાબા બીજો કોઈ ના નથી. કાં તો હારું મોદરું એને કદર એને તો કોની કદર છે? રામની એની નથી. કોણ શું સમજાય? ચિત્ત ઉદાસ રહે છે, કઈ ગમતું નથી. અને જે કઈ ગમતું નથી તે નજરે પડે. નથી ગમતું બધું હોમાયનું પૂછ. કેટલો ત્રાસ લાગતો છે વિચાર કરીએ. સંસારમાં રહીને આવો જેને વૈરાગ છે એનો હોમો સંસાર આવીએ ને ઉપર. જેમ જેમ તે હડકે વધે ઉઠતો હોમો આવે. એટલે જાત તક હોમો આવે. નથી જોવું તો પરણ આવે છે. નથી ઓભરું તો કોનમાં ગાન બોલે છે. એટલે જવા દે મને. કેવી દશા હશે? જગતનો કોઈ પણ પદાર્થ કિંચિત માત્ર ગમતો નથી. ત્યાં રહેવું પડે. દુઃખનો પાર ખરો. ગંદાથી જગ્યામાં કોઈ પરાણ આવી રાખે જ રેવાય. પણ રાખે તો કરે શું? આપણાથી એના દુઃખની કલ્પના થઈ શકે જ નહીં. આપણો બૈરો છોકરો પૈસો ટકો ઘર બાર બધું વાળું લાગે. દેખાય તો આનંદ આવે. ભોણિયો આવ્યો આવો શી ખબર છે બેટા? એને ત્રા લગામ ભક્તિ કેમ મન ભંગ પડાયો? આપણને પૈસા તમારે ચેક આવશે 10 લાખનો. છે કરો તરત અહીંથી હેડ પછી આ પહોંચો ને પછી ફોન આવ્યો હોય. તમારા ભત્રીજાનો ફોન આવ્યો છે. વાંચો ચોપડી કહો તે ફોન લઈ લ્યો પેલો. આને એથી વિરુદ્ધ છે. નથી ગમતું આ બધું અને આપણે ગમે છે. પાછા એની ઓર બેવા જઈએ છીએ. હું એના કરતા હારો હું ઉપવાસ કરું તો કદી નતો કર્યો. હું એના કરતા સારો રોજ સમય કરું છું કદી નતા કરતા. હું એના કરતા સારો કે રાત્રે પાણી નહીં પીતો પીતા. ઉલટું એના કરતા મોટો થવા માંગે છે. કોણ એ કોણ છું? અદભુત વાત છે. ના જોડે એનો જોટો જગતમાં. આ તો એને ઉદ્ગાર કાઢ્યા હતા અંદર. તો આપણે શું સમજતા અંદરની વાત શું દેખાય આપણને? નથી ગમતું તે જ બધું નજરે પડે છે. આ કાદવ ગંદવાળો નથી ગમતો તેઓ મારે રહેવાનું થાય છે. તપ્તલો પદ ધૃતિ સમીજી તે વૃત્તિ. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રતિ કરી શકતું કશું કશામ ચિત્ત ચોડતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મૂળતમાં પડે છે. કામ પડી મૂકવું પડે છે. એને પૂરું કરી દઈશું ના કરી દઈશું કરતા કરતા પડી ગઈ પડ્યું આવે જવા દે. છેવટે તો ભૂસાડ્યો છે. અત્યારે તો પછી કરવું છે કરે થાય પણ બરકત નહીં કામમાં. કેમ? એની ઉપેક્ષા થઈ છે.
એનું મહત્વ લાગ્યું નથી. આપણે મહત્વ લાગ્યું છે બધું જોઈએ. કોઈ વાંચન, લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી, વાંચવામાં રુચિ નથી, લખવામાં રુચિ નથી, અને જન પરિચયમાં કોઈનો પરિચય કરવો પણ મન નથી ગમતું. મારે કોઈને મળવું નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે. આ વધારે દુઃખ તો આ પાછું આ જગતમાં જાત જાતના બધા આ સંપ્રદાયો અને જૂઠે જૂઠું તું ચાલે છે. નથી કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે, મોત કરતા વધારે વેદના થાય છે. આવી સ્થિતિ બીજો કોણ જાણે? સ્થિતિ કોણ તમે જાણો છો. કોણ સ્થિતિ વીતી ગયો તે જાણે, જેને વીતી હોય તે જાણે. કેમ થાય? કોઈ વખત આપણે દર્દ થયું હોય, પેટનો આંકડો ચડ્યો હોય, એકી બેકી થતી નહીં હોય, અને મેં તતરાટ થતો દુઃખ પડતું હોય તે શું જાણે? બીજો તો અર્થ હતો કેવો પૂછતો થયો, જાડો થયો, પણ ખબર પડે બાપા રહેવાતું નથી, પેટ હમણાં તૂટી જશે. કે એને કેવું દુઃખ પડે કે જેને કંઈક થયું હોય તે જાણે. બીજો કોણ? બીજા તો ધડો કે અને આટલા પૈસા આવે છે, છોકરા છે, બૈરા છે, અને દુઃખ છે. આપણે તો એવું હોય તો શું કેમ માનીએ? કેવું માને? સ્થિતિ કોણ તમે જાણો છો, કોણ વીતી ગઈ છે તે જાણે છે, અને હરી ભગવાન જાણે. મારા દુઃખ ને ભગવાન અમે કેવું દુઃખ બેઠી રહ્યા છે. દુખિયા મનુષ્યનો પ્રથમ ક્રમ તો પહેલા નંબર છે. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે, મોત આવ્યું. સ્થિતિ કોણ તમે જાણો છો. તમે એટલે શું ભાઈ કે એમને એનું વીત્યું છે, અને કોણ સ્થિતિ વીતી ગઈ છે, જેને વીતી ગઈ હોય તે જાણે. બીજો શું જાણે કે કેમ દુઃખ થતું હશે? અને હરી જાણે છે. 278મું પત્ર. વવાણિયા ભાદ્રપદ વદ દશમ રવિ 1947. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્લંજ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. મુનિઓને કશું જોઈતું ને આત્મામાં રમી રહ્યા છે, તો ભગવાનના ગુણ ગાય છે. તમારે શું છે એના ગુણ ગાવ છો, પણ ભગવાનના ગુણ ગવાઈ જાય છે. નથી ગાતો ગવાઈ જાય છે. એની પાસે નથી જોઈતું તો ગવાઈ જાય. આત્મામાં રમણ એટલે બસ સ્વરૂપમાં છે. એને ફરી ભગવાનનું ભજન શું કરવાનું છે? એને જે જોઈતે મળી ગયું પછી શું આપવાનો હતો ભગવાન? તોય પણ એવા નિર્ગ્રંથ મુનિઓ, નિર્ગ્રંથ એટલે ઘર બાર બધું છોડ્યું છે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બહારથી ઘર બાર પૈસો ટકો જમીન જાગીર બધું છોડ્યું. અંદરથી ક્રોધ માન માયા લોભ વિષય કચાયો બધું છોડ્યું. એવા મુનિઓ અનુવાદ પછી આત્મામાં રમી રહ્યા છે, તે ભગવાનની સ્તુતિ કરે છે. એ પણ ભગવાનના ગુણ ગાય છે. એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે. એના ગુણ એવા કે
ગવાઈ જાય. શ્રીમદ ભાગવતમાંથી આ કડી લખી છે, શ્લોકમાંથી. નીચે શ્લોક છે સંસ્કૃતમાં, મોત તો બદલે એક ના બે. આત્મા રામ સ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંતૈ હેતુકી ભક્તિ મિથ્યમ ભૂત ગુણો હરિ. હું તો જાણતો જૈનનું જ વાક્ય છે, પણ બરોબર એવું જ છે ને. 289મો પત્ર. વવાણિયા ભાદ્રવદ 11 સોમ 1947. જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. કોઈ મતમાં પડશો નહીં. સંતને શોધો અને સંતને મળ્યા પછી તમારે મતપંથની વાત એની બધું વાળી મૂકશે. આમ જો મતપંથમાં પડ્યા, સંતને શોધ્યા પછી નીકળશો નહીં. પછી તો પેઠા, પછી તો નીકળે બળવાન કળીમાં તે ગોપક બ્રહ્મચારી કહે છે. અને કોઈ કહે છે વેશ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી. ને કોઈ ગચમતમાં પડશો નહીં. સંત મળ્યા પહેલા અને સંત મળ્યા પછી તો પડવાના નથી, તો એના માર્ગે દોરી જશો. જ્યાં સુધી જ્યાં સુધી સંતનો જોગ ન હોય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું. આ ખરું ખોટું મૂકી દેવા. સંતને શરણે. 280મો પત્ર. જણાવ્યા જેવું તો મન છે કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, નાગ જેમ મુરલી ઉપર. તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી, અને લેખમાં તો તે વાણીનો અનંતનો ભાગ પણ મોડ આવી શકે એવી એ દશા, તે સ્વરૂપ કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, તેના વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો. તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાવ એ જ પ્રયત્નથી અત્યારે અધિક લગતો નથી. પરિમાંથી પૂછ્યું છે કે કઈક જાણા જેવું કહેજો કે જણા જતો મન છે, બીજું જાણવા જેવું છે. પણ કેવું મન છે? સ્વસ્વરૂપમાં ભણી અખંડ છે. ભગવાનમાં અખંડ ચોટ્યું છે, એમાંથી તૂટતું નથી. મન ભગવાનમાં વળગી ગયું છે. જાણવા જેવું તો મન છે કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. પાછું કેવું દાખલો આપો, નાગ જેમ મુરલી ઉપર. મુરલી વાગે નાગમ સ્થિર છે. એમ મળી સાંભળ્યા કરે. મુરલી વાગે ત્યારે પેલો હરણ હોય ને તે સાંભળ્યા કરે. એમ અમારું મન સત્સ્વરૂપ પર અખંડ સ્થિર થશે. બીજે તોડતું નથી. પૈસામાં, ઘરમાં, બારમાં, ખેતરમાં, માનમાં, મોટાઈમાં, વિષયોમાં, કશાયમાં નથી તોડતું. ભગવાનમાં તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં મૂકી નથી. આવી દશામાં ભાષામાં શું લાવીએ? એવી દશા છે કે દશા અમે ભાષાથી વ્યક્ત કરી શકીએ તેમ નથી. અને લેખમાં તો તે વાણીનો અનંતનો ભાગ મોડ આવી શકે.
જે અનુભવ છે એ વાણીમાં શું આવે? લખવા બેસે તોય વાણીમાં લેખનમાં તો આનંદમાં ભાગે ના આવે. એટલે આ જે લખ્યું ને એના કરતા કેટલાય ગણું તેને વેદન છે, એમ આપણે એનો પ્રેમે મૂકવાનો. એવી તે દશા, તે સનું કારણ એવું જે પરસોત્તમ સ્વરૂપ ભગવાન, તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ કરો. ભગવાનની ભક્તિ કેવી? અનન્ય. અનન્ય એટલે બીજે નથી તેવી સર્વોત્કૃષ્ટ. બૈરણ, છોકરા, પૈસો, ઘર બાર, મારું તારું, માન મોટાઈ, એ બધા કરતા વિશેષ પ્રેમ ભગવાનમાં હોય તો અનન્ય કહેવાય. આ તો કેટલી છે, તેમાં છે એનો ભાગ નથી. જેસી પ્રીત હરામ છે વેસી હરમે હોય, ચલ્યો જાય વૈકુંઠમાં પરોને પકડે કોઈ. પરમો પ્રીતિ છે એટલી ભગવાન તો ઘણું થયું, પણ એ તો કે પરમો પ્રીતિ છે એ તોડીને બધી ભગવાનમાં જોડવાની છે. જેસી પ્રીત હરામ છે વેસી હરમે હોય. પ્રીતિ અનાદિની પર થકી તે તોડે તે જોડે એ કેટલી પરમો પ્રીતિ છે. આમાં છે જરા કે હું બેઠો છું ને બત્રીદાનો ફોન આવ્યો, પત્ર મૂકીને દોડતો છું. પ્રીતિ આમાં છે બત્રીધામ છે. આ તો ઠીક છે, પરીક્ષા ને તો પરીક્ષામાં નપાસ જ થઈ. અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો. આવી ભગવાનની ભક્તિ અખંડ જોઈએ. તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાવ. અને પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાવ. એ જ પ્રયત્ન થી અત્યારે અધિક લખતો નથી કે ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ થાવ. બીજું માંગતા નથી કે પૈસો કે ટકો કે ઘર બાર, કશું નહીં. એ ભગવાન તારી ભક્તિ મને પરિપૂર્ણ. શું કરું? તારી ભક્તિ કરું. બસો 81 વવાણિયા ભાદરવા વદ તેરસ બુધ 1947. એક જ વાક્ય છે. કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂરા પણ ન રહે. આ બધું બધા વિશે રાયચંદના યથાયોગ્ય ભગવાનની ભક્તિ કરતો હોય ને, પણ ખાવાનું મેં ભૂખ લાગે એટલે ભક્તિ તો પડી રહે. સુદામા હતા કૃષ્ણ મિત્ર અને પરણેલા હતા, અને 5 છોકરો ખાનારો. તો ભક્તિ કરે તો ગોરાણી કે તમે માગવા જાવ ને આપણે બહુ મળે. શું વાંધો? ના માગવું, મેં તો 1000 તક વ્રત છે કે ના માગવા દો, પણ તારા છોકરો શું ખાય મારે જોઈ જતું નથી. ભક્તિ કરો, જ્ઞાન કરો. જ્ઞાન ભક્તિ ખાધા વગર શું કરે? શિશુ ગોરાણી બોલી, એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે, ભૂખ્યા રોવે બાળ લાગુ પાયજી રે. છોકરો રડે, ભક્તિની વાત કરો છો. બુભુક્ષ તો કિમ ન કરો તે પાપમ. પેલે પેટમાં લાય લાગ્યો તો પેલા પેટો બાર પછી પેટો બાર. આ તો એક છે, એવું નહીં પકડવાનું. પણ આ કળિયુગ છે એટલે ભૂખે પેટે બદન થાય એવું નથી. એટલે મોડા જીકા જેટલું હોય તો ઘણું છે. એ પાછળ પછી
આજીવન સાધન તો નોખી દે આવું, પછી ચિંતા થાય સારું મેં નોકરી છોડી દીધી ભક્તિમાં આવે, એટલે આધાર રાખવું. કળિયુગ છે એટલે કયું કારણ? કળિયુગ છે. મન ડગી જાય પાછું, ભૂખના દુઃખથી રોઈ. એટલે વધારે વખત આજીવિકાનો વિયોગ રહેવાથી યથાર્થ વૃત્તિ પૂર્વપણ ન રહે. એટલે જરાક મોડ ખાવાનું તો વધી લેજો. ના પૂરું થાય તો તૂટતું બીજે ધંધેથી મેળવજો. વધારે ના બે પણ પેટ પૂરતું તો જોઈશે જ નહીં તો ખાધો કરજો, ભક્તિ કરશે. અને એમાંય કયું છે કૃપાઓ દેતો શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીર છે ધર્મનું સાધન છે. એટલે એને માટે આપણે પ્રયત્ન કરીએ તે છેવટે તેનું ફળ તો આપણે ભક્તિ જ છે. ખાવાનું માટે ભક્તિ કરું તો તે જે દેહ ધર્મને માટે રાખવા પ્રયત્ન કરે છે તે ધર્મ જ કર્યો છે. એટલે કેટલાક એકાંતે અર્થ કરી અને છોડી દે છે રમને ભરોસે તે અતુભ્રષ્ટ તતુભ્રષ્ટ થઈ જાય. કુમળની વાત કળિયુગ છે એટલે કળિયુગ છે એટલે પેલા દાવું નહીં. કળિયુગ છે એટલે વધારે વખત આજીવિકાનો વિયોગ રહેવાથી યથાર્થ વૃત્તિ પૂર્વપણ ન રહે. બરબરા પછી પાછા પડી જાય. ખાધા જેટલું હોય એટલે બસ છે. કૃપાદેથી કહ્યું મોડ આજીવિકા જેટલું મળતું હોય તો મુક્ત ગણું છે, પણ મોડ આજીવિકા થવી જોઈએ ને. કોને પત્ર લખ્યો છે આટલું બધું? સૌભાગભાઈ ને જ લખ્યો છે ને ગાજી. હા, ખીમજીભાઈ ને. હા, ખીમજીભાઈ ને. ખીમજી દેવજી, મુંબઈ. 282 પત્ર. વવાણિયા ભાદ્રપદ વદ 14 ગુરુ 1947. પરમ વિશ્રામ સૌભાગ્ય. કેવું અમારું વિશ્રામનું સ્થાન. તમે કઈક તમારી પર બેસીએ વાત કરીએ. પરમ વિશ્રામ સૌભાગ્ય. પત્ર મળ્યું. આ પત્ર આપણે તો નર્દાય પત્ર મળ્યો કહીએ. પત્ર એટલે પેલો તો પત્ર છે ઉપર ગુજરાતી માર્ગો છે. પત્રમ પુષ્પમ નાન્યતર જાતિ સંસ્કૃતમાં વપરાય છે. પત્ર મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિવરતા રહ્યા કરે છે અને તેમ ક્રમ હરિચ્છા સુખદાયક માનું છું. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું એમ અમને હમણાં વર્તે છે. ભક્તિને વિવરતા જેમ ભક્તિ મહાત્મા વ્યાસને કરવી હતી ને, બધા શાસ્ત્રો રચ્યો પણ આનંદ નતો થયો. આનંદ ક્યારે થયો? ભાગવત લખ્યું તારે હું ભગવાનની ભક્તિ ખાય. બીજો પ્રમાણે કોઈ ભગવાનની ભક્તિ ના કરે. ભાગવતમાં ભર પેટે ભક્તિ કરી આનંદ થયો. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું એમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. આત્મદર્શન થયું તો ભક્તિ વગર આનંદ નહોતો. ભક્તિ કરી કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. એમ બ્રહ્મચારીએ પણ ઘણું લખ્યું, પણ પ્રજ્ઞામૃત લખ્યો ત્યારે દડે એમને બસ
આનંદ વધુ કેમાં ભગવાનના ગુણ ગાયા છે. ઘડીએ ઘડીએ કૃપાવદયના ગુણ ગાયા છે. કૃપાવદયને વિસર્યા નથી. કોણ તો એના પત્રોના ભાવ ઉતાર્યા છે, કોણ તો કૃપાવદયને જે કહેવું હતું તે કહ્યું છે, અને દરેક લીટીમાં એના ગુણ ગાયા છે. ઘણું લખ્યું બ્રહ્મત્યાજી પગ, પ્રજ્ઞાપન લખ્યો. વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે, ભગવાનની ભક્તિ કરવી છે અને ભગવાનના ગુણ ગાવા છે. ગુણ ગાવામાં અમને આનંદ આવે છે. અખંડ એવું હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા ક્યાંથી આવડે? એવો અખંડ એવો હરિરસ પરમ પ્રેમે, પાછો પરમ પ્રેમે અખંડપણે અનુભવતો હતું ક્યાંથી આવડે? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. અને ભગવાનના ગુણગાન ગાવા ગમે છે. અરે એનો આનંદ આવે બસ એ જોઈએ, બાકી એ નહીં આવતો આ જગતનો ખૂબ પદાર્થ ગમતો નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો. આ કળિયુગ છે. દ્વાપર, ત્રેતા, આ કળિયુગ. પેલો સતયુગ હતો, પછી દ્વાપર, ત્રેતા, કળિયુગ. આ કળિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિધન દ્રષ્ટિએ નથી આવતો. દેખાય હરિધન? આ હરિધન ઓફિસમાં બેસે છે. પેલા હરિધન જોવાના ના મળે, બેચાર ખૂણા પડે રહ્યા હોય. આજે હરિધન તો સાહેબ થઈ બેઠા. કૃપાવદે કેલા હરિધન નહીં. આ હરિધન એટલે ભગવતો. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા યુગ બીજો હતો. આ કળિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિ સ્વરૂપ દેખાતું નથી. એવો સત્પુરુષ કોઈ દેખાતો નથી. હરિનામ, હરિનામ જ નથી. પેલા તો હરિનામ ઠેર ઠેર દેખાતું. આવજો રામ રામ, એમને રામ રામ કહેજો, કાગળ લખ્યું તો એ. અને કુવામ કો આવે તો આવ્યો રામ, અને વ્યાજ ગણે ને તો વ્યાજ રો આઠ લેખે રામ રામ રામ. અરે વાસણ રામ પાત્ર નામ પાડેલું. શંકરે રામ પાત્ર કે. આજે રામ દેખાતો નથી. હવાનું ઉઠીને રામનું નામ દેવાનું, રામનું નામ દઈ રાડિયો રાડિયો પાડ સવારમાં. અને એકદમ ભેગા થતા શું કે ગુડ ડે, ગુડ નાઇટ. આજે કે નહીં કે રામ નથી મળતું રામનું નામ. હરિનામ, હરિધન દ્રષ્ટિએ નથી આવતો. કોઈ ભગત દેખાતા નથી. દેખાતા હોય તો પછી તો જે એવા હોય કદાચ વેચનારી હોય, પણ હોય તો ભગત ને ઠગત હોય. ભગત જગત તો ઠગત હે. શ્રણમાં પણ નથી આવતા. સાંભળ્યામાં નથી કે ફરણ ભગત છે, નજર નહીં આવતા. પણ એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એ કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બે હરિનામ, હરિજન અને હરિ સ્વરૂપ એની યાદી આવે એવું કઈ નિશાની નથી આવતી. આજે એવી નિશાની નથી દેખાતી.
બધા સાધન કળિયુગ થી ઘેરા ગયેલા છે. આ તો કૃપાવતી એના વખતની વાત એના કરતા તો બહુ પૂરું થઈ ગયું છે. ઘણું કરીને બધા જીવો ઉન્માર્ગે પ્રવર્તે છે. બધા જીવો ઘણું કરે એટલે કોક બાકી રહે. પરાય શબ્દ વાપર્યો છે એટલે કોઈ કરે. ઘણું કરીને બધા જીવો ઉન્માર્ગે વર્તે છે એટલે સાચે માર્ગે નથી. ચોરી, જૂઠ, વ્યવહાર અને મોજશોખ, સંસાર ભગવાનથી વિમુખ અને સન્માર્ગની સન્મુખ વર્તા નજરે નથી પડતા. કોઈ સાચે માર્ગે નથી. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગો નિકટ સંબંધ નથી. બિચારા વધે એને માર્ગ નથી મળ્યો. ક્વચિત છે તે કોક જ. નિષ્કપટીપણું પણ મનુષ્યમાંથી ચાલા જેવું થયું છે. સરળતા ના મળે. બધા કપટ. 300 રૂપિયાની સહી કરવાનું હો આપે અને મહાન આપીને લાખની સહી કરાવી લે. સહી કરો. આ જમાનું છે. પેલો શું કાંઈ સહી કરાવે એને પાછા હવાલા પાડવાનું. તો ગોણીએ અમને ખબર ને કઈ બધી ગણતરી પડી. નિષ્કપટીપણું તો મનુષ્યમાંથી ચાલ્યા જેવા જેવું થયું છે. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ. સન્માર્ગનો એક અંશ અને તેનો સતાંશ. તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. સાચો માર્ગ કેવો નથી. કેવો જ્ઞાનનો માર્ગ તો કેવો વિસર્જન થઈ ગયો છે. કેવો જ્ઞાન હતો તો બંધ જ થઈ ગયો, ભૂલાઈ જ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે, શું થવા બેઠવા. અથવા આવો વિકટકાર તો હમણાં જ જોયો. બધું પાછું યાદ આવતું. આવો કાળ હમણાં જ જોયો. પેલો આવો હતો. કેવો કાળ હતો, કેવું ચાલતું હતું, કેવી ભક્તિ ચાલતી હતી, કેવા સત્પુરુષો વિચરતા હતા, કેવા સદાચારી હતા, કેવા લોકો સરળ હતા. આવો હમણાં આવ્યો. આપણે જૂની વાતો કરતા એમ થાય છે પહેલો કેવું હતા કેવું છે. આવો કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્ય વાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા. કેવા મંદ પુણ્ય બિચારા દુર્ભાગ્ય. આ કાળમાં સાચી વસ્તુ પામી શકાય એવો ભાગ કોઈનો નથી. આ કાળમાં આ રડા કોટા કહીને પાછળ અધોગત્ય જવાનું. અહીં તો સુખ નહીં તોય નહીં મળે. અહીં ટીચે પાપ કરી અને પાછો પરભોગવાય દુઃખી થવાનું. કેવળ મન પુણ્ય વાળો પ્રાણી જોઈ પરમ અનુકંપા આવે છે. બહુ દયા આવે છે. અમને સત્સંગની ન્યૂનતા લીધે કઈ ગમતું નથી અને અમને સત્સંગ નથી મળતો, કશું ગમતું નથી. સત્સંગ હોય તો ગમે. કૃપાળુદેવ જેવા ઊંચી દશા પામેલા પણ સત્સંગ ને ઈચ્છતા હતા તો આપણે કેટલો બધો કરવો પડે. માસ્ટર પેલા સારા છોકરાને ટોકે જો ભણજે હો ને નપાસ થઈ તો નબળા છોકરા બહુ સમજવું પડે. નબળું દાડિયું એની કેડ મોતે પણ પાછળ થઈ તો શું એની કેડ મોતે નપાસ થાય તો સારું. નવા મિત્રો આવશે બધા એના ક્લાસમાં બીજા આવે ને નવા, અને તે નવા આવતા બધી મહિનો 2 મહિના તો એનું મોનિટર થવાય. આમ થાય આમ થાય આમ. અમને સત્સંગની ન્યૂનતા લીધે કઈ ગમતું નથી.
ઘણીવાર થોડે થોડે કહેવાય ગયું છે, તથાપી ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણાકાર થયા ગમતો નથી. પૈસાની વાત ના કરો, વિષયની મોજની વાત ના તો મને નથી ગમતી, એ વાત મારા કાન ના ના. કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ ગણાકાર થયા ગમતો નથી. પૈસાની લેવડ દેવડ અને આ વિષયોને જે મન નથી ગમતું. મારું મોત આવ્યું તમારું મોત એમ થાય. એમાં અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંખ દુઃખદાયક લાગે છે. કેવી આ દશા કઈ ને આપણી કઈ, આપણો પૈસા મળતા રાજી થઈએ. હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરી યોગ્યને પણ ગમે, અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. તમને મોક્ષે જોઈતો નહીં. લે શું જોઈએ છે? તો અમને કઈ ગમતું, તેથી પણ વિરક્ત રહેવાય છે. આ તો અમને કઈ ગમતું નથી. જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ રહે છે. કોણ ગમે છે? સત્સંગી. મોક્ષ નહીં, માધવ સત્સંગ જોઈએ, મારે ભક્તિ જોઈએ, મારે મોક્ષ નથી જોઈતો. કઈ ગમે છે તેનો અતિશય વિયોગ રહે છે. વધારે સુળખવું, સહન કરવું એ જ સુગમ છે. શું ઉપાય? સહન કરીએ, બીજું શું થાય? આનું વિવરણ છે પશુભાષી. મોચો શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ 12/2008. સત્સંગનો યોગ હોય તો જીવને શાંતિ થાય છે. આત્મ સ્વરૂપ ઓળખ્યા પછી તેમાં રસ આવે છે. તન્મયપણે ભક્તિ રસ ગાય ત્યારે શાંતિ થાય. આ જગતનું સ્વરૂપ વિચારે તો વૈરાગ્ય થાય એવું છે. વિચાર તો વૈરાગ થયો છે. ખરેખર વિચાર તો વૈરાગ થવામાં છે. શું નકમ દુઃખી થાય છે ઉલટો. જગતમાં ક્યાંય સુખ નથી. અખંડપણે હરિરસ ગાયા વિના શાંતિ ન થાય. સમ્યક દર્શન થયા પછી મોક્ષની રુચિ થાય છે. પછી કંઈ ગમે નહીં. સમ્યક દર્શન થયા પછી જગતનું કઈ ગમે ને મોક્ષની રુચિ થાય. પેલા ગમતું તું ને એવું નથી ગમતું. બોલો. વ્યાસજીને નારદ ઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણા શાસ્ત્રો લખ્યા છે પણ શાંતિ થઈ નહીં. નારદ ઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ. ત્યાર પછી વ્યાસજીએ ભક્તિ વિશે લખવું શરૂ કર્યું હતું. ભગવાનની ભક્તિ કરી ત્યારે એમને આનંદ આવ્યો. પ્રશ્ન: ભક્તિ કેમ નથી જાગતી? પૂજ્યશ્રી કહે, જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઉઠી સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારના કામો ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે. पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी का है, निज को अनुभव बतलाई दिए.
શું કે છે આ બધો પ્રેમ પર પદાર્થનો છે તે પ્રેમ ભગવાનમાં વાળો પ્રેમ તો ઘણો છે પણ બધો વેડફાઈ ગયો છે. એટલો જ પ્રેમ ભગવાનમાં વાળે તો ભગવાન મળે. આનું કેવળનું બીજ કયું? ભક્તિ. કેટલું ફેરવવાનું છે? શુભાશુભ ભાવોમાં જીવ છે, શુદ્ધ ભાવ નથી. બીજા ભાવો ન ભૂલાય ત્યાં સુધી શુદ્ધ ભાવ કેમ કરી આવે? બીજા ભાવો એટલે છે વ્યવહારના. પછી ભક્તિ ક્યાંથી આવે? એમાંથી નવરો જ નથી. મારું તારું મોજ શોખ માન મોટાઈ ઘર ખેતર એમાં ચિત્ત છે આખો દાડો. જગત પ્રત્યે વૈરાગ વિશેષ રાખો. આત્માને હિતકારી શું છે એવો વિવેક આવે ત્યારે ભક્તિ પ્રગટે. વિવેક એટલે શું? મને હિતકારી શું? મારે ભક્તિ હિતકારી છે કે પર પદાર્થ હિતકારી છે? એનો વિવેક જ નથી હોતું. આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. ભક્તિની વાત સાંભળવા ના ગમે. તેથી ભક્તિ નથી જાગતી. જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. કાળ ફરી ગયો છે. પહેલા સતયુગમાં તો મહાપુરુષના યોગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી. ત્યારે તો સત્પુરુષો મળતા છે. સત્પુરુષનો દુકાળ છે. શસ્ત્ર ને ભક્તિ વિદેશ ગયો છે, ક્યાંય દેખાતો. પરંતુ આ કાળમાં તો ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ધર્મના સ્થાનોમાં પણ બીજી ઈચ્છા રાખે છે. ઘેર તો રાખે પણ ધર્મના સ્થાનમાં બીજી ઈચ્છા રાખે છે. જે ભૂલવાની જગ્યા ત્યાં પાછો એ ઈચ્છા રાખે છે. જ્યાં જોઈએ ત્યાં કપટ, સાચ નથી. જો જોઈએ તો કપટ છે, સાથ નથી. એવા જીવોને જ્ઞાનીનો યોગ પણ ક્યાંથી થાય? ક્યાંથી થાય? પુણ્ય વગર ક્યાંથી? એનું મન જ કપટી છે. તો હીન પુણ્ય જીવો છે. હીન પુણ્ય એટલે ઓછું પુણ્ય કે જેટલું મહાભાગ્ય હોય સદભાગ્ય હોય એને સત્પુરુષના દર્શન થાય. સદભાગ્ય હોય એનો વતન સાંભળવાનો મળે. 4 પ્રકાર કયા છે તે ઉત્તરોત્તર પુણ્ય જોઈએ તો મનુષ્ય ભાવ. બીજું સત્પુરુષ મળવા તે 5 ઇન્દ્રિયો પૂરી સત્પુરુષ મળવા તે મળે તો મળે પણ તેનો વતન સાંભળવો આ ઉત્તરોત્તર ચડિયાતી વસ્તુ છે. તે કેટલું પુણ્ય હોય તારે મળે. જ્ઞાનીનો વતન કાને પડવા ભાગ્ય હોય તો મળે. બીજાને ના રૂચે એને કંટાળો આવે. આ શું ભક્તિ કરે કંટાળો આવું થાય. પેલાને ગમે ના ગમે કારણ એને રુચિ કેળવાય નથી આવી જાતની એટલે ના ગમે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ન ભરે. બગલો માછમાં ખાવાની એને ટેવ, એને મોતીનો ચારો ના ચરે એ તો હું જ ચરે કારણ કે ટેવ નથી એટલે ગમતું નથી. ઉઠે ને અવળું લાગે. એ તો જેનામાં એ પૂર્વનો સંસ્કાર હોય જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ તેના ઓરમાં ઠરે. હીન પુણ્ય જીવો છે. હીન પુણ્ય એટલે અકર્મી પુણ્ય ના મળે એવા બધા આ કાળમાં બધા ભેગા થયા છે. 4 પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને અર્થમાંથી પાછું હટવાનું છે. 4 જાતનો પુરુષાર્થ. કયો 4 પુરુષાર્થ? ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ પહેલો મૂક્યો એટલે પૈસા કમાવ ને તો ધર્મપૂર્વક કમાવજો. અને કામ એટલે તું તમે વ્યવહારના સુખ ભોગવો તો પણ ધર્મને ચૂકશો નહીં. અને છેવટે ધર્મથી તો તમારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. 4 પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને અર્થમાંથી પાછું હટવાનું છે. એની ઈચ્છા ન રહે એવું કરવાનું છે. મોક્ષે જવું હોય તો એની ઈચ્છા ન રાખવી.
કૃપાળુદેવ કહે છે કે અજ્ઞાનીની પેટે થઈને રહેવું છે, કોઈને ખબર ન પડે તેવી રીતે. હમણાં ધર્મ સંબંધી પણ કઈ ન પ્રકાશવું એમ રહે છે. કારણ કે અમારે તો મારું કરવું છે, કોઈને ધર્મ સંબંધી કેવું નહીં, અમે મારું કરીએ. એ તો પછી અમને આ લાભ જોગી થશે. અમારે સત્સંગ જોઈએ છે બસ, કે વાત સત્સંગની કોક કે તો અમે ખબરીએ. આ કાળમાં સત્સંગનું દુકાળ કેવો દેખાતો નથી. સત્સંગને નામો ભેગા થાય ને તો સત્સંગ નથી હોતો. કેવું વાતો ભૌતિક ચાલે છે. આત્માથી સૌહીન એવું જેને લાગ્યું હોય એવા કોકની સંગ હોય તો સત્સંગ સાચો કહેવાય. સુખદામ અનંત તુ શાંત ચારી દિલારાત્ર રહત ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સાક્ષાત પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ